સોરી 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 એટલા માટે બોલ્યો કેમ કે તમને લેટ આવે છે એનું બી રીઝન છે કે મતલબ મારા દિમાગમાં ટાર્ગેટ ચાલ્યું છે, ટાર્ગેટ અચીવ થઈ જશે ને એટલે મારી બી ઈચ્છા કે તમને બધું વસ્તુ શેર કરું, બટ મારી ઈચ્છા એવી છે કે ટાર્ગેટ અચીવ થઈ જાય પછી હું તમને શેર કરું. ઓકે, સો આજે કેમ બ્લોગ ચાલુ કર્યો મેં તે રીઝન છે. તો તમને ખબર છે કે અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, તો મારા દીપુ છે ને એ અહીંયા એક નજીક છે ગામ ચંદ્રુમણા, અહીંથી કલાકનો રસ્તો છે, તો ત્યાં એ લગ્નમાં આવેલી છે. તો એ પાટણ આવે છે, તો ફર્સ્ટ ટાઈમ એ પાટણ આવે છે. મતલબ પાટણ ફર્સ્ટ ટાઈમ નહીં આવતી કે એના માસીનું ઘર છે એટલે પાટણ તો ફર્સ્ટ ટાઈમ નહીં આવતી, પણ મારા ઘરે ફર્સ્ટ ટાઈમ આવે છે. તો ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ હોય થોડી, મતલબ આપણી વાઈફ છે ફર્સ્ટ ટાઈમ ઘરે આવતી તો થોડી ઘણી એક્સાઇટમેન્ટ હોવાની. હાલ તો હું નાહ્યો ધોયો નહીં, બસ એમ જ હમણાં બ્રશ કરીને ફ્રેશ થયો અને નાસ્તો વગેરે કરી લીધો અને ભાભી આવે છે તો ભાભીને મારે પિક કરવા છે, કે ભાભીને હું લેવા જઈશ, લઈને આવીશ તો પછી નાહી દઈને ફ્રેશ થઈશ. સો ગુડ ન્યૂઝ એ છે કે એ મારા ફર્સ્ટ ટાઈમ મારા ઘરે આવે છે. સો મને એ વસ્તુની બહુ એક્સાઇટમેન્ટ છે કે લાઈક હા મતલબ ઓબ્વિયસલી હોય યાર, કેમ ના હોય એમ. સો બસ એની એક્સાઇટમેન્ટ છે. તો ઘરે આવશે તો ઘરે આવશું પછી મમ્મી બી છે તો ભાભી મમ્મી પછી દીદી વગેરે મળી લેશે. પછી બહાર બપોરે અમે બપોર પછી જઈશું બહાર અને પછી એને હું માસીંગાઈ ડ્રોપ કરી લઈશ. ઓકે ગાઈસ, સો બસ હમણાં નહીં ધોઈને રેડી થઈને બેસ્યું તો 10-15 મિનિટ થઈ મારે બેસ્યા અને જસ્ટ હમણાં દીપુનો કોલ આવ્યો કે એ લોકો આવી ગયા છે લીલીવાડી બાજુ, તો એમને લેવા જાઉં છું. ઓકે, સો બસ નહીં ધોઈને ફ્રેશ થઈને બેસ્યો તો એમનો કોલ આવ્યો. ઓકે, અને બસ હું લેવા જાઉં છું ને મારો આજે નન્નો શેતાન. ઓય શું જુઓ કાર્ટૂન જુઓ કાર્ટૂન. હેરો આપણે કોણ આવવાનું આજે, કોણ આવવાનું ઈવાન ઈવાન આમ જો મારે આમ પછી હું તમને આજ કોણ આવવાનું આજે કોણ આવવાનું હે કોણ આવવાનું આજે મને કે કોણ આવવાનું અત્યારે કોને લેવા જઈએ આપણે અત્યારે દીપુ મમ્મી લેવા જઈએ ત્યાં દીપુ મમ્મી લઈ લઈએ હેડો દીપુ મમ્મી લેવા જઈએ હેડો હેડો કહેવાય કોને કહેવાય કોને ઇમના દીપુ બરાબર દીપુ મમ્મી તો મારા વાઈફ કહેવાય, માર તો તમે ના કહેવાય તું કહેવાય માર તો. જો કે તમે બી કહેવાય કશું વાંધો નહીં, પણ હું તું જ કહું તારે તમે કહેવું પડે બેટા, તારું બોલવાનું તમે ઉભા રહો ને તમે તારે તું નહીં કરવાનું ને. સો ગાઈસ જસ્ટ એક સેકન્ડ પહેલાં ને હું ગાડી ચલાવતો હતો તો ફોન આવ્યો કે કેટલે આવ્યા. સો ને મેં એવું કીધું કે ઊભી રહે તું, તો મને કે તું ના કહેવાય તમે કહેવાય. હા બેટા તમે કહીશ ને નેક્સ્ટ ટાઈમ તમે કહીશ બરોબર ને. કોણ આવ્યું? ઓળખે છે મને? નહીં ઓળખતો? ભૂલી ગયો? પાછળ ફાવશે? હો ઈવાને કોડામ લઈ લે. ઈવાન ચૂકી ના આવ્યું છું. લે ઈવાન તો મને તો મામી બોલાવતી નહીં, લે વગાડ્યું તા ના ઈવાન મને તો બોલાવતી નહીં મામી. જો તો ખોટું લઈને ના આવ્યો શું વિડિયો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ઈવાન મને ઓળખાતું? નહીં ઓળખતો? નહીં બોલાવા. બસ મારાથી રિયાઈ ગયો તું કાલે વાત કરતો નતો ને મારી જોડે. સો ફાઇનલી ગાઈસ અમારા મેડમજી આવી ગયા છે. ઓકે હાલ જ અમે ઉતરે. હાય જો જાય છે કોણ મળું છે એમને ચો ગયા બજારમાં. રાઈટ. સો અમારા દેવીજી આવી ગયા. મને એમ કે મને જો એક્સાઇટેડ થઈ જશે, ખુશ થઈ જશે. હું હવાને કેટલા એક્સાઇટેડ હું ખબર તને. હું તો કોઈ બાઈક લઈને આવશે એટલે મને જઈને ખુશ થઈ જશે, પણ આ તો ઈવાન પડી મને બોલાવે નહીં આવી કીધા. ઈવાન જો તો ક્યાં નહીં. ઓકે સો કંઈ નહીં, બસ આને પિક કરી લીધી છે. હવે એના માસીંગાઈ જઈશું ને, માસીંગાઈ ડ્રોપ કરશું અને ત્યાં રેડી થઈને પછી આપણે કરી જઈશું. રાઈટ ગાઈસ, બસ દીપુને એને મામીંગાઈ છોડી દીધી છે, તો એના બસ એ ફ્રેશ થઈને આવશે. મેં કીધું તું મારા ઘરે થઈ જાય, પણ એને ના પાડી કે ના હું અહીંયા બરોબર છું. તો કંઈ નહીં, હવે ફ્રેશ થઈ જશે. ફ્રેશ થઈને પાછી મને લેવા આવીશ એન્ડ લઈને પછી અમે પ્લાનિંગ એવી છે મારી કે કંઈક જઈશું ફરવા માટે અને એક મંદિર બી દર્શન કરવાનું કહેતી હતી, તો દર્શન બી કરી લઈશું અને થોડું ફરી બી લઈશું. તો બસ હવે એ ફ્રેશ થઈને આવે અને પછી અમે જઈશું. બસ હવે હું બી આ ઘરે જઈ રહ્યું હવે. ઓકે ગાઈસ, સો બસ ઘરે તો આવી ગયો છું, બટ મમ્મી કે આપણે બેંકમાં જશું, થોડું કામ છે એટલા માટે. તો બસ હવે અમે બેંકમાં જઈએ છીએ અહીંયાથી. અને દીદી ઈવાન આવવાનું તાર બેંકમાં? હા તો આને આ તો હવાનું બે ગાડી ઉતરતો જ નહીં. હવાનું દીપુ અમે કરી લેવા.
ખાવાનું તો દીપુ મમ્મી કરી રહ્યો ને કેમ હોવો તે ઓકે સો બસ મમ્મી આવે છે મમ્મી આવશે તમે બેંકમાં જઈશું ને પછી ત્યાંથી તો લગભગ દીપુ રેડી થઈ જશે પછી એને લેવા જઈશ ફોન આવ્યો છે કે આવું લેવા તો બસ એમને લેવા જાઉં છું અને અલગથી મમ્મી લોકોએ બહુ મસ્ત પ્લાન કરી છે તો એના માટે બી સરપ્રાઈઝ છે એકચ્યુઅલી સરપ્રાઈઝ મારા માટે બી છે બેટા 1 મિનિટ શું કહું ચમ ગાડી લીધું બધું સર બધું ગાડી લીધું આને બધા દરવાજા નીચેનું જો સ્લાઇડર આવે ને કાઢી દીધા બધા ઠીક છે તો હા એકચ્યુઅલી મમ્મી બી અલગ અલગ પ્લાનિંગ કરી છે મતલબ ફર્સ્ટ ટાઈમ ઘરે આવ્યા છે ત્યાં સ્વાગત માટે મારા માટે બી સરપ્રાઈઝ છે કે મને બી ખબર નહીં કે શું પ્લાન કરી મમ્મીએ તો કંઈ નહીં હું બી જોઈશ અને તમને બી બતાવીશ બ્લોગની અંદર ચાલો માથા મગાવો તમે દવા તો આવો મેડમ હવે તુલસી રેડી તો ચાલશે પી જાઓ આ હેડો પીલો બીજે ભાઈ બ્લોગ બનાવે છે એટલે શું બે ગયા મિન્ટુ બે શબ્દ કહેવા હોય તો કોઈ નહીં કહેવાય એ સો ગાઈસ નીચે હતું ને એ જૂનું મંદિર હતું એન્ડ એની ઉપર નવું મંદિર બની રહ્યું છે દેખો ઓકે ગાઈસ સો બસ મંદિર દર્શન કરી નીકળી ગયા હતા અને બીજું બી દશામાનું મંદિર છે રસ્તામાં આવે છે તો મેડમે કીધું કે દર્શન કરી લઈએ મારી બી ઈચ્છા હતી ચાલો દર્શન કરી લઈએ તો બસ હવે મતલબ આજે શું ખબર આજે છે ને અમે બહુ વ્લોગ નહીં બનાવ્યો હોય તમને મતલબ લાસ્ટ વ્લોગ જોયો છે બંને ફરવા ગયા ને ત્યાં તો તે વખતે અમે બહુ જ વ્લોગ શૂટ કર્યો હતો આ વખતે વ્લોગ થોડો શૂટ કર્યો છે કેમ કે શું હતું કે ફર્સ્ટ ટાઈમ મારા ઘરે આવી હતી એટલે મને એવું હતું કે અમે બસ ટાઈમ સ્પેન્ડ કરીએ એકબીજા જોડે ટાઈમ એન્જોય કરીએ એકબીજા જોડે એટલે પ્લાનિંગ અમારે એ રીતનું હતું બાકી તો કંઈ નહીં બસ આ મંદિર દશામાં મંદિર છે ત્યાં દર્શન કરી લઈશું અને પછી તો આગળનું શું પ્લાન હતો મને ખબર નહીં પણ આગળનું જે બી પ્લાન છે હું તમને વિડીયોમાં શેર કરીશ પણ હા સો ગાઈસ મેં જે દર્શન કર્યા હતા મંદિરમાં ત્યાં મસ્ત નાની મતલબ આખી ગૌશાળા છે અહીંયા તો મને નાના બછડા છે અહીંયા દેખો આપણે અહીંયા ચારો મળતી હશે આપણે લઈએ હા પણ હવે કંઈ વાંધો નહીં નાના મસ્ત ક્યુટ બચ્ચા છે ને આખી ગૌશાળા છે અહીંયા બટ એમાં નાના બચ્ચા બહુ ગમે ગાયના આવ્યા હાય આ મસ્ત ને હા એનો કલર મસ્ત ભૂખ લાગી છે એ ગાયન તો ભાગવાની આદત પડી છે બાય ઓકે ગાઈસ સો આખા દિવસ તો કંઈ મતલબ લાસ્ટમાં દેખો બખાડો બહુ છે અહીંયા તો આખા દિવસ તો મેં બધા ક્લિપ રેકોર્ડ નથી કરી મેં તમને વિડીયો પહેલાં બી કીધું કે અમે જસ્ટ આજે ટાઈમ સ્પેન્ડ કર્યો મુમેન્ટ એન્જોય કરી છે ફર્સ્ટ ટાઈમ ઘરે આવી હતી બરાબર તો આજે આવી છે અને મજા આવી તો હા તો બસ એ ઘરે આવી ગઈ આજે મેં વ્લોગ ઓછો જ બનાવ્યો હતો મતલબ મારું પ્લાનિંગ હતું નહીં વ્લોગ વધારે બનાવવાનું કેમ કે મને એવું હતું કે બસ આજે ટાઈમ સ્પેન્ડ કરીએ મુમેન્ટ એન્જોય કરીએ ફેમિલી સાથે રહીએ મજા આવશે એમ સો આજે મજા આવી ગઈ અને આઈ થિંક તમે વ્લોગ નાનો ભલે બનાવશે પણ મેં આજે બસ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને મુમેન્ટ એન્જોય કરી છે બસ દીપુ સાથે તો બસ હવે એના ઘરે ઉતાર દઈશ મને એને માસી રહે છે ત્યાં ઉતાર દઈશ એમને અને એને ઉતારી પછી હું ઘરે આવીશ અને વિચારો મારે જો આરસીબી લવર આજે આના ચક્કરમાં આરસીબીની મેચ નહીં જોઈ મેં જો મારા કર ઓકે સો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ